સુરેન્દ્રનગરથી સમાચાર પાટડીમાં વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। ટ્રેક્ટર રેલીની મંજૂરી ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। ખેડૂતો પોતાના ખાનગી વાહનોમાં દૂધરેજ ગામ જવા નીકળ્યા। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે। ખેડૂતો પદયાત્રા યોજી દૂધરેજથી કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરવા પહોંચશે। પાટડી તાલુકાના ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી આજે રજૂઆત કરવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારોમાંથી રેલીની મંજૂરી નથી આપવામાં આવી, જેથી પોતાના ખાનગી વાહનોમાં ખેડૂતો દૂધરેજ ગામ સુધી પહોંચવા નીકળ્યા છે। રજૂઆતના પગલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। પ્રશાસન દ્વારા ટ્રેક્ટરોની મંજૂરી રદ કરેલ છે, પરંતુ ખેડૂતોના જે પ્રશ્નો છે એ ખરેખર ખૂબ જ જટિલ અને ગંભીર પ્રશ્નો છે। ત્યારે આજે ખેડૂતો બધા એક થઈ અને પોતપોતાના પ્રાઇવેટ સાધનો લઈ અને બધા ખેડૂતો કલેક્ટર કચેરીએ જવા માટે પોતપોતાની રીતે સ્વયંભૂ નીકળી ગયા છે। એ પ્રમાણે પ્રશાસને મંજૂરી આપી છે, એ જ પ્રમાણે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આજનું અમારું આંદોલન કરીશું। તમામ ગામોમાંથી સ્વૈચ્છિક રીતે ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને અમારી જે ચેકલિસ્ટની માહિતીઓ છે એ ચેકલિસ્ટ સાથે અમે કલેક્ટર કચેરી આજે ધરણા કરીશું અને સાથે 7 ગામનો જે ગણોતર અંતર્ગતની નોંધનો પ્રશ્ન છે એ બાબતને લઈ અમે આજે અપીલ દાખલ કરીશું। પાક નિષ્ફળ સહાયનું ચેકલિસ્ટ દાખલ કરીશું અને મકાન ગરીબ પરિવારોની પણ વિગતો આજે અમે કલેક્ટર સાહેબને સુપરત કરવાના છે।